નમસ્કાર, સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય મકવાણા અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝ। સૌરાષ્ટ્રની વાત જનતા સાથે। આજના મુખ્ય સમાચાર। જેતપુર શહેરમાં વધી રહેલી ભયંકર ઉનાળાની ગરમી વચ્ચે માનવ સેવા અને જનકલ્યાણનું એક સુંદર પ્રયાસ। મોજીલા ગણેશ બાપા ગ્રુપ જેતપુર દ્વારા લોકોની તરસ અને ગરમીમાં રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સેવા કાર્યનું આયોજન જેતપુર સરકારી હોસ્પિટલ એમ.જી. રોડ ખાતે કરવામાં આવ્યું, જ્યાં દર્દીઓ, તેમના સગા સંબંધીઓ તેમજ રાહદારીઓને ઠંડી છાશ પીવડાવી ગરમીમાંથી રાહત આપવામાં આવી। આ સેવાકી આયોજનમાં પ્રમુખ જયેશભાઈ ચાવડા સાથે હિતેશભાઈ કરશાળા, વિજયભાઈ વ્યાસ, મહેશભાઈ નદાણિયા, દર્શનભાઈ જાની, બિદિયાબેન મકવાણા, મામભાઈ કુરેશી, સદીપભાઈ કડોણિયા, દીપુભાઈ લુણી, અતુલભાઈ વઘાસિયા, કિરણભાઈ લુણી, પરમભાઈ ચાવડા, નયનભાઈ ગુદનિયા અને ભરતભાઈ તલવી સહિતના સભ્યો ઉપસ્થિત રહી સેવા કાર્યમાં જોડાયા હતા। ગરમીના કપરા સમયમાં માનવતાની મહેક ફેલાવતો આ પ્રયાસ લોકોમાં પ્રશંસાનો વિષય બન્યો હતો।